Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 17, that is Shraddhatraya Vibhaga Yoga. Om Shri Paramatmani Namaha. Shloka number 13. Vidihin masruštannam mantrahinam adakshinam Shraddha virahitam yajjam tamasam ચક્ષતે. એનો અનુવાદ એવી રીતે છે કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના વેદ મંત્રોના ઉચ્ચારણ વગર પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ ગણાય છે. શ્લોક નંબર 14. દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્યમહિંસા ચ શારીરંતપ ઉચ્યતે. એનો અનુવાદ એવી રીતે છે કે પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. શ્લોક નંબર 15. અનુદ્વેગકરં વાક્યમ સત્યમ પ્રિયહિतं ચ યત સ્વાધ્યાયાભ્યાસनं ચૈવ વાङ्મયં તપ ઉચ્યતે. એનો અનુવાદ એવી રીતે છે કે સત્ય પ્રિય લાગે તેવા હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.